સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં તો બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં વરસાદ, પવન સાથે ધીમી ધારે ઝરમર વરસાદ. પવન સાથે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પર વરસાદ, ચોટીલાની આસપાસના ગામોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો ધંધુકા પંથકના વાતાવરણમાં પલટો. ધંધુકા શહેર સહિત તાલુકા પંચાયતમાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડ્યો. ફેદરા, સાલાસર, પરબડી સહિતના પંથકમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ. વલસાડ જિલ્લા સહિત દમણમાં વરસાદી માહોલ. વલસાડના ઉમરગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ. સતત વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી. અમદાવાદ, દાદરાનગર હવેલીમાં રહેશે વરસાદ. છોટાઉદેપુર, ગાંધીનગર, વડોદરા, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી. ભાવનગર, સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી. મોરબી, અમરેલી સહિતના વિસ્તારોમાં પડશે વરસાદ. આગામી 5 દિવસમાં તાપમાનમાં થશે ઘટાડો. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. 1 સપ્તાહ સુધી સારા વરસાદની શક્યતા નહીં. રાજ્યમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે. ચોમાસું શરૂ થયા બાદ ચોમાસું નિષ્ક્રિય થયું. સાપુતારામાં સર્જાયું નયનરમ્ય વાતાવરણ. ગિરિમથક ખાતે વાદળછાયું વાતાવરણ. સનરાઈઝ ટેબલ પોઈન્ટ પર વાદળો ઉતરતા જોવા મળ્યા. ચોમાસાની શરૂઆત થતા ડાંગમાં માહોલ બદલાયો. ચોમાસાની ધીમી ચાલથી ઉત્તર ભારતમાં હજુ 4 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. તાપમાનનો પારો 42 થી 46 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન. ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ અનુસૂચિત જાતિનો પ્રચંડ દેખાવ. જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલી અને મોરચો. આરોપી વિરુદ્ધ ગુસ્સી ટોકની કલમ, ગુનાહિત કાવતરાની કલમ ઉમેરવાની પણ માંગ. સરકારી વકીલ તરીકે પંડિતની નિમણૂક કરવા માંગ. અનુસૂચિત જાતિના પ્રચંડ દેખાવના ઘેરા પડઘા. સમગ્ર રેલીની ગાંધીનગરથી દિલ્હી સુધી લેવાઈ નોંધ. 29 જિલ્લામાંથી અનુસૂચિત જાતિના લોકો ઉમટ્યા રેલીમાં. આકરા પગલાં નહીં લેવાય તો સીએમ કાર્યાલય સુધી જવાની ચીમકી આપી. જૂનાગઢમાં ગણેશ જાડેજા સહિતના આરોપીઓની પૂછપરછ. જેલમાં જ પોલીસે 11 આરોપીઓની પૂછપરછ કરી. આરોપીઓએ ઘટના સમયે પહેરેલા કપડાં અને મોબાઈલ મંગાવ્યા. યુવાનનો વિડીયો ઉતાર્યો હોવાનો ગણેશે ઇનકાર કર્યો. તો પોલીસે મોબાઈલ એફએસએલમાં તપાસ માટે મોકલ્યો. ફરિયાદીએ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફરિયાદ કરી. ફરિયાદી સંજય સોલંકીના હાથમાં રહેલા ટેટૂને લઈને અભદ્ર ટિપ્પણી કરાઈ. પોલીસે ફરિયાદના આધારે પૂછપરછ હાથ ધરી. ગોંડલના ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ જાડેજાની દબંગાઈના વિરોધમાં જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલી. મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો બાઇક રેલીમાં જોડાયા. જૂનાગઢથી નીકળેલી રેલી જેતપુર થઈને ગોંડલ પહોંચી. ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. વિધાનસભાના અધ્યક્ષને આજે રાજીનામું આપશે. વાવ બેઠક પરથી ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર. હવે સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. હાઈકોર્ટની સુઓ મોટો પર થશે સુનાવણી. એસઆઈટીની અત્યાર સુધીની તપાસની માહિતી અપાશે. રાજ્યમાં કાર્યવાહીનો રિપોર્ટ સરકાર હાઈકોર્ટમાં રજૂ કરશે. જેતપુરના જૂનાગઢ રોડ ઉપર આવેલી JFM હોટેલને સીલ કરતી નગરપાલિકા. ફાયર વિભાગે બીયુ પરવાનગી અને ફાયર સર્ટિફિકેટ લેવા નોટિસ આપી હતી. ગોધરામાં MGVCLના અનેક ગ્રાહકોને લાખોના બિલ. સ્માર્ટ મીટર લાગ્યા ત્યારથી જ વધુ બિલની રાવ. સ્થાનિકોએ MGVCLની ઓફિસે પહોંચીને રજૂઆત કરી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં બ્રિજ પર ગાબડું. દમણ ગંગા નદીના પુલ ઉપર ગાબડું પડ્યું. પુલ ઉપર ગાબડું પડતા ટ્રાફિક જામ સર્જાયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું. જોધપુર ગામમાં બનાવેલા વ્હાઇટ ટોપિંગ રોડમાં લેવલ ન જળવાયું. એક જ રોડમાં બંને સાઈડના લેવલમાં ફરક. 5.5 કરોડના ખર્ચે 1.4 કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો.
તો જોધપુરમાં બનેલા વ્હાઇટ ટોપિંગ રોડ મુદ્દે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે વિજિલન્સ તપાસની માંગ કરી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી બચાવની મુદ્રામાં દેવાંગ દાણીએ કહ્યું કે ડીવાયએમસીને સ્થળ પર મોકલી તપાસ કરાવીશું. સુરતની શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગની ગ્રીલની ડિઝાઇનમાં જ ભૂલ. મોટી પહોળાઈને લઈને બાળક ગ્રીલની અંદર પ્રવેશ્યું. ગ્રીલની પહોળાઈને લઈને રહીશોએ પણ વાંધો ઉઠાવ્યો. જો ગ્રીલ નહીં બદલાય તો મોટી દુર્ઘટના થઈ શકે. વિરમગામ પંથકમાં ચાલતા ગેરકાયદેસર માટી ખનન પર ખાણ ખનીજ વિભાગના દરોડા. હાંસલપુરની સીમમાં આવેલા તળાવમાંથી માટી ખનન કરતા 3 ડમ્પર અને 1 હિટાચી મશીન જપ્ત કરાયું. અમદાવાદમાં નકલી પાસપોર્ટ સાથે એક યુવક ઝડપાયો. પોરબંદરના દિલીપ મોઢવાડિયાની કરાઈ ધરપકડ. રામ રાજુ બેગોનના નામે બનાવ્યો હતો પાસપોર્ટ. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનાથી સીટી સ્કેન મશીન બંધ હાલતમાં. દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં જઈને કરાવવું પડે છે સીટી સ્કેન. આણંદમાં હોર્ડિંગની એંગલ પર વ્યક્તિ ચડી જતા દોડધામ. ફાયરની ટીમે સમજાવટ બાદ વ્યક્તિને નીચે ઉતાર્યો. સાબરકાંઠાના વડાલી તાલુકાના મહોર ગામ નજીક દીપડાની લટાર. વરઘોડાના શૂટિંગ દરમિયાન દીપડો ડ્રોન કેમેરામાં દેખાયો. તો ગેમ ઝોનના સંદર્ભમાં સૂચિત નવા નિયમો જાહેર. ગૃહ વિભાગ દ્વારા સૂચિત નિયમો જાહેર કરાયા. સરકારની મંજૂરી બાદ નિયમો લાગુ થશે. આ નિયમોમાં એમ્યુઝમેન્ટ રાઇડ માટે પહેલેથી પરવાનગી લેવી પડશે. ફાયર સેફટી સંદર્ભે એનઓસી લેવાનું રહેશે. બિલ્ડિંગ યુઝ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સંદર્ભે પણ એનઓસી લેવાનું રહેશે. સિટી રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીની રચના કરાશે. મંજૂરી પ્રમાણે જ ગેમ ઝોનમાં રાઇડ ઇન્સ્ટોલ કરવાની રહેશે. મંજૂર કરેલી રાઇડમાં ફેરફાર દેખાશે તો રાઇડની મંજૂરી રદ થશે. રાઇડના સુપરવિઝન માટે ખાસ સુપરવાઇઝરની નિમણૂક કરાશે. રાઇડનું તબક્કાવાર ઇન્સ્પેક્શન કરવાનું રહેશે. લાયસન્સ વગર 3 માસથી વધુ રાઇડ ચાલુ શકાશે નહીં. તો સિટી રાઇડ સેફટી કમિટીએ રાઇડનું ઇન્સ્પેક્શન કરવું પડશે. કમિટીએ દર માસે ઇન્સ્પેક્શન કરવાનું રહેશે. સાથે જ કમિટીએ લાયસનિંગ ઓથોરિટીને રિપોર્ટ સોંપવાનો રહેશે. રાજકોટ અગ્નિકાંડમાં બનાવને દિવસે જ એસઆઈટીની રચના થઈ હોવાનું ઋષિકેશ પટેલે નિવેદન કર્યું. પ્રાથમિક રિપોર્ટ રાજ્ય સરકારને મળ્યો હતો. હાઈકોર્ટમાં પણ તરત રિપોર્ટની માહિતી આપી હતી. 6 અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં શાળા સંચાલકોની છટકબારી. બાળકોના જવાબદારીનું સોગંદનામું પત્ર શાળાએ આપ્યો. શાળા શરૂ થાય પહેલા વાલીઓ પાસે ભરવું પડશે ડેક્લેરેશન ફોર્મ. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરેન્દ્રનગર તંત્ર સફાળું જાગ્યું. ખાનગી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગે ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધર્યું. ફાયર સેફટીના અભાવે 11 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી. ફાયર એનઓસી ન હોવાથી અરવલ્લી જિલ્લાની 3 શાળાને સીલ મારવાના આદેશ. મોડાસાની 2, મેઘરજની 1 શાળાને સીલ કરાશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ સીલ કરવાના આદેશ આપ્યા. ફાયર એનઓસી સર્ટી ન મળે ત્યાં સુધી સીલ રાખવા આદેશ. ડાકોરના ગોમતી તળાવમાં કરારની શરતો ભંગ થતા નૌકા વિહારનો ઇજારો રદ. ડાકોર નગરપાલિકા સાથે કરાર થયા હતા. તળાવની સાફ સફાઈ ન થતા નોટિસ અપાઈ હતી. નોટિસ બાદ પણ કામગીરી ન થતા ઇજારો રદ કરાયો. તો નસવાડીમાં વહીવટદારને મળવા ગયેલ ધારાસભ્યએ રાહ જોવી પડી. લોકોની રજૂઆતના આધારે ધારાસભ્યએ વહીવટદારને બોલાવ્યા છતાં આવ્યા જ નહીં. લાંબા સમય સુધી વહીવટદાર ન આવતા ધારાસભ્ય રવાના થયા. નસવાડીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરનો અભાવ જોવા મળતા દર્દીઓને હાલાકી. બોન્ડેડ ડોક્ટર પરીક્ષા આપવા જતા સર્જાઈ સમસ્યા. 2 મહિનાથી ડોક્ટરનો અભાવ. બાલાસિનોરમાં વિધર્મી યુવક હિન્દુ પ્રણીતાને ભગાડી જતા હિન્દુ સંગઠને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. આવેદનમાં 2 દિવસમાં પ્રણીતાને લાવવા રજૂઆત કરાઈ. સુરતમાં રસ્તા વચ્ચેના મંદિરને હટાવવા હાઈકોર્ટનો હુકમ. વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિક લોકો એકત્ર થઈને વિરોધ કર્યો. મંદિરો તોડવામાં ન આવે તેવી માંગ. કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત. 12 જેટલા મંદિર હટાવવા માટે આપી છે નોટિસ.
મોરબી સ્વામિનારાયણ મંદિરનો વિવાદ, અધિકારીઓએ સ્થળ માપણી કરી, મંદિર દિવાલના બાંધકામની મંજૂરી લેવાઈ નથી, માપણી પૂરી થયા બાદ કાર્યવાહી કરાશે. ઓલપાડમાં સાંધિયેર ગામના ખેડૂતો સતત ઇલેક્ટ્રિક મીટરની ચોરીને લઈને ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા. કોંગ્રેસના આગેવાન દર્શન નાયકની આગેવાનીમાં તેઓ ફરિયાદ કરવા પહોંચ્યા. તો ખેડૂતોએ ઇલેક્ટ્રિક પાણી મીટરની ચોરી કરતા ઈસમોને પકડવા માંગ કરી. પોલીસ ગામની સીમમાં પેટ્રોલિંગ વધારે તેવી રજૂઆત. ચોરોને ઝડપવા પોલીસે બાંહેધરી પણ આપી. આણંદના વહેરાખાડી પાસે ગ્રામજનોનો હોબાળો. મહી નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનો વિરોધ કરાયો. ગેરકાયદેસર રેતી ખનનથી નદીમાં ઊંડા ખાડા પડ્યા. ગેરકાયદેસર રેતી ખનન બંધ કરવાની માંગ. વડોદરામાં બાજવા રેલવે ઓવરબ્રિજ પર ભ્રષ્ટાચારનું ગાબડું. સફાળા જાગેલા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી છે. બ્રિજ પર પડેલા ગાબડાને લઈને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ લૂલો બચાવ કરતા કહ્યું, બ્રિજ પર ભારે વાહનો વધુ આવતા હોવાથી જર્ક વધુ થાય છે. સમગ્ર મામલે સરકાર અને મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાશે. તપાસ બાદ અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી માટે માંગ કરાશે. તો અમદાવાદના વસ્ત્રાલના રહીશોના પાણી માટે વલખા. સુંદરમ આવાસ યોજનામાં પાણીની સમસ્યાથી 576 પરિવારો ત્રસ્ત. ખુલ્લા વાલ્વમાંથી પાણી ભરવા સ્થાનિકો મજબૂર. ચેરમેનને પૈસા ન ભરતા પાણી કનેક્શન કપાયું. ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાને લઈને ગૌણ સેવા પસંદગી મંડળ સમક્ષ ઉમેદવારોની રજૂઆત. ઉમેદવારો સાથે યુવરાજસિંહ, ધારાસભ્ય હેમંત ખવા પણ હાજર રહ્યા. પ્રોવિઝનલ આન્સર કી, ફાઇનલ આન્સર કીમાં ભૂલ. યુવરાજસિંહે નિવેદન આપ્યું કે ભૂલવાળા જવાબોમાં સુધારો નથી થયો. તમામ પુરાવા અમે મંડળને આપ્યા છે. સુરતના સરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ. ફરજ દરમિયાન બેદરકારી બદલ સુરત સીપીએ S.A. દેસાઈને સસ્પેન્ડ કર્યા. થોડા દિવસ પહેલા સ્ટેટ વિજિલન્સે રેડ કરી હતી. સ્ટેટ વિજિલન્સે ઝડપ્યું હતું જુગારધામ. તો સુરતમાં પીસીઆરમાં ફરજ બજાવતા 2 પોલીસ કર્મી સસ્પેન્ડ. બેદરકારી બદલ ડીસીપીએ 2 કોન્સ્ટેબલને કર્યા સસ્પેન્ડ. પોલીસની સતર્કતા ચકાસવા ડીસીપીએ કર્યો હતો કોલ. બંને કોન્સ્ટેબલ ઘટના સ્થળે પહોંચ્યા જ નહીં. બકરી ઈદ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે ખુલ્લું રહેશે. સાથે જ અન્ય પ્રવાસન સ્થળો પણ ખુલ્લા રાખવાનો નિર્ણય. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને મંદિર પરિસરમાં રેનોવેશનની કામગીરી હાથ ધરાઈ. જગન્નાથ ભગવાનના દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરાશે. રૂટ પર સીસીટીવી, ડ્રોન સહિતની સુરક્ષા સાથે તૈયારી. તો આઈએએસ આયુષ ઓકને સસ્પેન્ડ કરવાને લઈને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન. આયુષ ઓકને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમામ કમિટી તપાસ કરી રહી છે. પંચમહાલના વેજ ગામમાં મોડી રાત્રે ભારે પવન અને વરસાદમાં નડિયા ઉડ્યા. ધારાસભ્ય નિમિષા સુથારે નુકસાનનું વળતર આપવાની જાહેરાત કરી. પીએમ મોદી G7 સમિટમાં ભાગ લેવા ઇટલી જશે. આજે સાંજે પીએમ મોદી ઇટલી જવા રવાના થશે. ઇટલીના પીએમ જોર્જિયા મેલોની સાથે બેઠક કરશે. પીએમ મોદી G7 દેશોના વડાઓ સાથે પણ બેઠક કરશે. ઓડિશાના મુખ્યમંત્રી તરીકે મોહન માઝીએ શપથ લીધા. રાજ્યપાલ રઘુવીર દાસે મોહન માઝીને મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. રાજસ્થાન મધ્યપ્રદેશની પેટર્ન પર ભાજપે ઓડિશામાં પણ 2 નાયબ મુખ્યમંત્રી નિમ્યા. ઓડિશાના નાયબ મુખ્યમંત્રી તરીકે KV સિંહદેવ અને પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે પ્રવૃત્તિ પરિદાએ શપથ લીધા. ઓડિશામાં મુખ્યમંત્રીના શપથ સમારોહ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે મુલાકાત કરી. શપથવિધિમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, JP નડ્ડા, યોગી આદિત્યનાથ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા. આંધ્રપ્રદેશમાં ટીડીપીના ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી પદે શપથ લીધા. મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુનો આ 4થો કાર્યકાળ. તો પવન કલ્યાણે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમારોહમાં રહ્યા હાજર. ચંદ્રબાબુ નાયડુની સરકારમાં ડેપ્યુટી સીએમ સહિત 23 મંત્રીઓ છે. ટીડીપીના 19, પવન કલ્યાણ સહિત જનસેનાના 3 અને ભાજપમાંથી 1 મંત્રી. એક જગ્યા ખાલી રાખવામાં આવી છે. લોકસભામાં નબળા પ્રદર્શન માટે સીએમ શિંદે
ભાજપના 400થી વધુના નારાને જવાબદાર ઠેરવ્યું. ભાજપ, શિવસેના અને એનસીપીમાં તિરાડ વધી. સીએમ એકનાથ શિંદે હવે તેમને ટોણા મારવા લાગ્યા છે. મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે 400 પારના નારાથી કેટલાક વિસ્તારમાં નકારાત્મક વલણ સામે આવ્યું. કેટલાક વિસ્તારમાં નેરેટિવ સેટ કરવામાં આવ્યું છે કે બંધારણમાં ફેરફાર કરવામાં આવશે અને તેને 400 પારના નારા સાથે જોડી દેવાય. મારા સાથે ધર્મસંકટ, વાયનાડ છોડું કે રાયબરેલી. કેરળના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીનું નિવેદન. વધુમાં કહ્યું, જનતા જ મારી ભગવાન. 18મી લોકસભાના પ્રથમ સત્રની જાહેરાત. 24 જૂનથી 3 જુલાઈ સુધી મળશે સંસદનું સત્ર. નવા સાંસદોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. પ્રથમ સત્રમાં સ્પીકરની વરણી કરવામાં આવશે. 27 જૂનથી રાજ્યસભાના સત્રની શરૂઆત થશે. તો 18મી લોકસભાના પ્રથમ સત્રમાં નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે. સત્રના પ્રથમ 3 દિવસે નવા ચૂંટાયેલા નેતાઓને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. આ સાથે જ ગૃહના અધ્યક્ષની ચૂંટણી પણ હાથ ધરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ આગામી 5 વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા તૈયાર કરશે. ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ઝૂંપડી પર રેતી ભરેલી ટ્રક પલટી જતા 8 લોકોના મોત. રોડની બાજુમાં ઝૂંપડાની બહાર સૂઈ રહેલા એક જ પરિવારના 8 લોકોના ઘટના સ્થળે મોત થયા. હવે પીડિત પરિવારમાં માત્ર એક દીકરી જ જીવિત. મૃતક 8 લોકોમાં પતિ, પત્ની, 4 બાળકો અને જમાઈનો સમાવેશ. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા. ડ્રાઈવર અને હેલ્પરને કસ્ટડીમાં લેવાયા. દુર્ઘટના ગઈકાલે મોડી રાત્રે 1:30 વાગે બની. અયોધ્યામાં રામ મંદિર બાદ શહેરની સુરક્ષા અભેદ કરવામાં આવશે. ભગવાન રામના ભક્તોની સુરક્ષા માટે બ્લેક કેટ કમાન્ડો તૈયાર કરવામાં આવશે. આ માટે એનએસજી યુનિટની સ્થાપના કરવા માટે તૈયારી શરૂ કરવામાં આવી. શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ બાદ હવે જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સઘન કરાશે. એનએસજી કમાન્ડો યુનિટ સ્થાપવા માટે જમીનની શોધ ચાલી રહી છે. કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ બ્લેક કેટ કમાન્ડોને અહીં તૈનાત કરાશે. તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો. મંગળવારે મોડી રાત્રે ડોડાના છત્તરગાલામાં 4 રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ પર આતંકી હુમલો. હુમલામાં 4 સૈનિકો અને એક એસપીઓ પણ ઇજાગ્રસ્ત. શહીદ થયેલા જવાનની ઓળખ સીઆરપીએફ કોન્સ્ટેબલ કબીર દાસ તરીકે થઈ. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઇગર્સ જૈશ-એ મોહમ્મદે લીધી છે. જમ્મુ કાશ્મીરમાં 3 દિવસમાં 3 આતંકી હુમલા થયા છે. આ હુમલાના થોડા કલાકો પહેલા કઠુઆ જિલ્લાના હીરાનગરના સૈદા સુખલ ગામમાં પણ આતંકી હુમલો થયો હતો. આતંકીના ગોળીબારમાં એક ગ્રામીણ ઇજાગ્રસ્ત. પોલીસે હુમલો કરનારા 2 આતંકીઓમાંથી એકને ઠાર કર્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસે આતંકીઓના સ્કેચ જાહેર કર્યા. રાયસીમાં બસ પર થયેલા આતંકી હુમલામાં સ્કેચ જાહેર. બાતમી આપનારને 20 લાખના ઇનામની જાહેરાત. સેનાએ જંગલની ઘેરાબંધી કરી સર્ચ શરૂ કર્યું. 11 ટીમોનો કાફલો આતંકીઓની શોધખોળ કરી રહ્યો છે. તો ઇટલીમાં ખાલિસ્તાન સમર્થકોની નાપાક હરકત. પીએમ મોદીની મુલાકાત પહેલા ગાંધીજીની મૂર્તિ તોડી પાડી. ઇટલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરી. તો આજે પીએમ મોદી ઇટલીમાં G7 શિખર સંમેલનમાં જશે. ખાલિસ્તાન સમર્થકોએ હરદીપસિંહ ગજ્જરનો ઉલ્લેખ કર્યો. કુવૈતમાં ભીષણ આગમાં 41 ભારતીયોના થયા મોત. 41 ભારતીયો સહિત કુલ 49 લોકોના મોત અને 50થી વધુ લોકો ઘાયલ થયા. 41 ભારતીયોમાં 11થી વધુ લોકો કેરળ અને તમિલનાડુના પરિવારોમાં માતમ. પાલનપુરમાં કોલેરાથી વધુ એક મહિલાનું મોત. કોટ વિસ્તારમાં રહેતી મહિલાનું કોલેરાથી મોત. કોલેરાના નવા 2 દર્દી આવ્યા સામે. આરોગ્ય વિભાગના સર્વેમાં 236 દર્દીઓને કોલેરાની અસર. ભરૂચમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર 40,000ની લાંચ લેતા પકડાયો. કોન્ટ્રાક્ટરનો સામાન બહાર લઈ જવા માંગી હતી લાંચ. વિંછિયાના વેરાવળ ગામમાં સરપંચના પિતા પર હુમલો. જયંતિભાઈ ગોહિલ પર 2 લોકોએ જીવલેણ હુમલો કર્યો. ઉપસરપંચ અને સભ્યએ સાથે મળીને હુમલો કર્યો. સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ ગુજસેલના પૂર્વ કેપ્ટન અજય ચૌહાણ સામે ગુનો નોંધાયો. એસીબીએ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધ્યો. સરકારની મંજૂરી વિના હવાઈ મુસાફરી કરી હતી. તો અન્ય સરકારી કંપનીની સેવાઓ પણ ખોટી રીતે લીધી હતી. 72 લાખથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના જેપી સ્વામી ભૂગર્ભમાં દુષ્કર્મની ફરિયાદ બાદ છેલ્લા 4 દિવસથી જેપી સ્વામી ફરાર. વડતાલ સ્વામિનારાયણ મંદિરોમાં પોલીસની સઘન તપાસ. સ્વામી દેશ છોડીને ન ભાગે તે માટે લુકઆઉટ નોટિસ. છેતરપિંડી અને ખરાબ રેફરિંગના કારણે કતારે ભારતને હરાવ્યું. બ્લુ ટાઇગર્સ ઇતિહાસ રચવાનું ચૂકી ગયા. ભારતે ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયરના 3જા રાઉન્ડમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચવાની તક ગુમાવી. ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવીને સુપર ગ્રુપમાં પ્રવેશ મેળવ્યો. સૂર્યકુમારના 49 અને શિવમ દુબે 31 રન ફટકાર્યા.